हेलो नमस्कार विद्यार्थी मित्रों, श्री एसएन विद्यालयના ई લર્નિંગ પ્રોગ્રામમાં હું પિનાકીન રાવલ આપને ફરીથી આવકારું છું। મિત્રો, કદાચ તમને એવો પ્રશ્ન થશે કે ભાઈ આપણે વિડીયોની લેન્થ મેક્સિમમ 20 થી 25 મિનિટ શું કામ રાખીએ છીએ। તમે પોતે સમજી લેજો, બીજા કોઈ વિષય હોય કે બીજું ગમે તે હોય, ઇવન આપણો વિડીયો પણ ઘણી વખત 30 મિનિટની ઉપર જાય એટલે તમને જોવાની ઈચ્છા ન થાય। ઇવન તમે જેને આપણે મનોરંજન ગણીએ છીએ, એટલે કે આપણા બીજા ફિલ્મને લગતા વિડીયો કે બીજા કોઈ પણ હોય, એને તે તમે 20 મિનિટથી વધારે જોતા જ નથી। તો આપણે તો ફિઝિક્સ ભણવાનું છે અને ફિઝિક્સ ભણવું હોય તો હોલ્ટ મારવો પડે। બીજું, આપણા દરેક ટૉપિકની ખાસિયત છે કે એક ટૉપિક જે છે એને તમે કવરઅપ કરો એટલે 25 મિનિટની આજુબાજુ થાય। હવે એવા બે ટૉપિક જો હું એક જ વિડીયોમાં કવર કરી લઉં તો 50 મિનિટનો વિડીયો થાય, જે તમે જોવાના નથી। બીજું, જો કટકા તમે પાડો તો ફિઝિક્સમાં જે સમજવું જરૂરી બને છે એ તમે સમજવાના નથી। એટલે મારા મતે આપણી જે વિડીયોની લેન્થ છે એ બરાબર જાય છે અને એની સામે કવરેજ, તો કવરેજ જે છે એ હવે આપણું ફાસ્ટ જ થાય છે। તમે ખાલી ઇમેજિન કરજો કે ફાઉન્ડેશન પછી આપણું કવરેજ જે રીતે હાલે છે, નંબર ઓફ વિડીયોઝ જે છે એ આપણે જોવાના છે કે ભાઈ કેટલા વિડીયોમાં આપણું ચેપ્ટર જે છે એ કમ્પ્લીટ થાય। ઓલમોસ્ટ કોઈ પણ ચેપ્ટર છે એ 10 થી 15 વિડીયોની આસપાસ તો થિયરી અને દાખલા ડિસ્કસ થઈ જ જાય। તમારું કામ જે છે એ ટેક્સ્ટ બુક વાંચી અને એને રિફર કરી સમજવાનો પ્રયત્ન કરવાનો છે। અત્યારે તો હું એવું જ કહી શકું, અને ન સમજાય તો પછી એનો તો રસ્તો આપણે મેનેજમેન્ટ જે રીતે પ્લાનિંગ કરે એ રીતે આપણે આગળ વધવાનું છે। થોડાક આગળ વધી સમતલમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણો। આપણે એક પરિમાણમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે એની તારવણી કરેલી છે, બરાબર ને। હવે આપણે સમતલમાં ગતિના જે સમીકરણો છે એની ચર્ચા કરવાની છે। હવે એક પરિમાણમાં શું હતું કે ભાઈ અચળ પ્રવેગ હોય તો કાં તો એ વેગ વધારે અથવા તો ઘટાડે, મતલબ પ્રવેગી ગતિ હોય અથવા પ્રતિપ્રવેગી ગતિ હોય। હવે અહીંયા પ્રતિપ્રવેગ જેવો શબ્દ જ નહીં આવે। શું કામ? તો કે વેગ અને પ્રવેગ સદિશ સ્વરૂપે હશે, જેના 2 અથવા 3 ઘટક હોઈ શકે, અને ઘટક એટલે બીજું કંઈ જ નહીં પણ જુદી જુદી દિશામાં સદિશની જે અસરકારકતા આવે એને ઘટક કહેવાય, જે મેથેમેટિકલી કાઉન્ટ કરવા માટેની આપણે ટેકનિક શીખી ગયા છીએ। હવે પહેલાં તો આની અચળ પ્રવેગી ગતિ છે કોને કહેવાય તો આપણને ખબર જ છે, એટલે હવે ફરીથી વ્યાખ્યા કરવાની જરૂર નથી। તો આના જે મેથેમેટિકલ સ્વરૂપ છે એ આપણે જોઈ લઈએ। માનો કે કોઈ એક કણ માટે પ્રારંભિક સ્થાન, હવે મારે શબ્દ વાપરવો પડે સદિશ r0 અને વેગ v0 છે। t સમય બાદ અંતિમ સ્થાન સદિશ માનો કે r અને એનો વેગ તે વખતે v છે। આપણે નામ પાડ્યા, અવલોકન ટૂંકમાં લીધા કહેવાય કે ભાઈ પ્રારંભિક સ્થાન સદિશ r0 અને વેગ v0, સ્થાન સદિશ r અને વેગ v t સમય બાદ, અને આનો અચળ પ્રવેગ જે છે એને આપણે એ કહી દઈએ, અચળ પ્રવેગ। અને હવે આ જે ગતિ છે એનું ગણિત દોડાવી। પ્રવેગની વ્યાખ્યા જે આપણી પાસે છે એ ઇઝ ઇક્વલ ટુ શું છે? ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી। ડેલ્ટા વી એટલે શું? અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ, તો આપણા માટે છે જ અહીંયા અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ, v v0
છેદમાં લાગેલો સમયગાળો આપણા માટે કેટલો ટી. સીધી વસ્તુ છે. થોડુંક સાદુરૂપ આપી ટી અહીંયા આવે વી માઇનસ V0 બંને બાજુ V0 ઉમેરી દે અથવા તો એવું કહેવાય કે આને પેલી બાજુ લઈ જે બે સેમ એન્ડ વન છે તો રીએરેન્જ કરીને લખી તો V બરાબર V0 પ્લસ એ સદીશ ટી આ સ્વરૂપ મળ્યું જે એકચ્યુઅલમાં આપણું જે સ્વરૂપ હતું પહેલાંનું એ જ છે. બરાબર છે ને. V બરાબર V0 પ્લસ એ ટી. હવે આ જે છે એ સદીશ સ્વરૂપ છે એટલે એ એકચ્યુઅલમાં શું છે માની લો કે R ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી ટાઈપ છે બે સદીશનો સરવાળો. હવે એમાં આ સદીશ રાશિ કંઈક જુદી આવી. જો આપણે ગુણધર્મો જે કર્યા છે ને પ્રવેગને એટલે કે કોઈ એક સદીશને તમે કોઈ ભૌતિક રાશિ વડે ગુણો તો કંઈક નવું પદ તમને અહીંયા મળે અને પ્રવેગ ગુણ્યા સમય એટલે શું મળે વ્યાખ્યા ઉપરથી આપણને વેગ મળે. એટલે એકચ્યુઅલમાં R ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી ટાઈપનું સમીકરણ છે તો આના અનુરૂપ ઘટકો લખો તમે જે આપણે લખતા હતા RX ને ઇઝ ઇક્વલ ટુ ઈ ટાઈપનું તો VX ઇઝ ઇક્વલ ટુ V0X વત્તા AXT VY બરાબર V0Y વત્તા AYT અને કદાચ હજુ ત્રીજો ઘટક હોય તો VZ ઇઝ ઇક્વલ ટુ V0Z વત્તા AZG જો ત્રિપરિમાણ હોય તો આ રીતે. એટલે આની અંદર ત્રણ વસ્તુ પડેલી છે વેગના X ઘટકની માહિતી વેગના Y ઘટકની અને વેગના Z ઘટકની માહિતી. હવે આના પરથી કોઈ પણ સમય T પર તમારે જો અંતિમ વેગ ગોતવો હોય મતલબ કે જે કણ છે એનો વેગ કેટલો થયો એ ગોતવો હોય તો એનો જો પ્રારંભિક વેગ અને એનો અચળ પ્રવેગ આપણને ખબર હોય તો એના વેગની સંપૂર્ણ માહિતી મતલબ કેટલો છે અને કઈ બાજુ છે આ બે આપણને મળી જાય. હવે સરેરાશ વેગની વ્યાખ્યા આપણે યાદ કરી. સરેરાશ વેગ ઇઝ ઇક્વલ ટુ શું છે ડેલ્ટા R બાય ડેલ્ટા ટી. જો યાદ આવે તો એક વિધાન આપણે આગળના ચેપ્ટરમાં કરેલું છે કે ભાઈ ફક્ત અચળ પ્રવેગી ગતિ માટે મેથેમેટિકલ એવરેજ વેલિડ છે એટલે V વત્તા V0 બાય 2 કરી સરેરાશ વેગ અવલોકનોનો સરવાળો ભાગ્યા 2 એટલે અવલોકનની સંખ્યા આ ફક્ત અચળ પ્રવેગી ગતિ માટે લખી શકાય. અને અહીંયા ડેલ્ટા R એટલે શું સ્થાનાંતર એટલે કે R માઇનસ R0 છેદમાં લાગેલો સમય એટલે કે R માઇનસ R0 ઇઝ ઇક્વલ ટુ એટલે કે સ્થાનાંતર બરાબર V વત્તા V0 ભાગ્યા 2 એને ગુણ્યા ટી. આમાંથી આપણે એક કામ કરીએ આ જે Vની કિંમત છે ને એ આ સમીકરણ નંબર 1માંથી નાખી દઈએ એટલે Vની જગ્યાએ શું આવશે V0 પ્લસ AT પ્લસ V0 બીજો ભાગ્યા 2 એને ગુણ્યા ટી. હવે આમાંથી શું થઈ જાય આ V0 બે વખત છે એટલે 2V0 એની સાથે ટીનો ગુણાકાર કરી નાખી વત્તા એ અને અહીંયા થઈ જશે T² ભાગ્યા 2. આ કોણ છે સ્થાનાંતર તો પછી R માઇનસ R0 ઇઝ ઇક્વલ ટુ આ બે વડે ભાગી નાખી દરેક પદને તો અહીંયા મળશે મને V0T પ્લસ હાફ AT². જો સ્વરૂપ આપણું જે હતું એ એક પરિમાણની ગતિમાં તમને જે મળતું હતું એ જ છે ખાલી ફેર શું તો કે વળી પાછું આ સદિશ સ્વરૂપ છે તો એના અનુરૂપ ઘટકો જો તમારે જોઈતા હોય મતલબ X દિશામાં સ્થાનાંતર કેટલું વાયમાં કેટલું તો આ રીતે મળે. પ્રારંભિક અને અંતિમ સ્થાન સદિશના X ઘટકો ઇઝ ઇક્વલ ટુ V0xt વત્તા 1/2 AXT² મતલબ પ્રવેગ અને વેગ જે છે પ્રારંભિક એના X ઘટકો લખી એટલે મને X દિશામાં સ્થાનાંતર મળે. સેમ વે Y દિશામાં V0YT વત્તા 1/2 AYT². Z દિશાનું સ્થાનાંતર જોતું હોય તો તે જ રીતે મને Z દિશાનું સ્થાનાંતર મળે.
પણ હવે એ લખવું નથી આપણે, એટલે આ સમીકરણ 2 મળ્યું. હજુ એક ત્રીજું સમીકરણ છે. આપણે આ જે સમીકરણ છે ને અને હું એક્સ કહી દઉં, એમાં ટીની કિંમત એ આપણે અહીંથી ઉપાડી અને એક્સ કહી દઈ અને આને વાય કહી દઈ. તો સમીકરણ વાયમાં ટીની કિંમત સમીકરણ એક્સમાંથી મૂકતા r માઇનસ r0 ઇઝ ઇક્વલ ટુ v પ્લસ v0 ભાગ્યા 2 એને ગુણ્યા ટી. હવે આ ટી આપણે ઉપાડવાનો છે ઓલા સમીકરણમાંથી, ક્યાંથી? એક્સમાંથી. તો એમાં ટી બરાબર શું લખી શકાય? v માઇનસ v0 ભાગ્યા a. હવે અહીંયા એક આપણી મર્યાદા આવી જાય કે હવે આ બે સદિશ રાશિઓના ગુણાકારની વાત આવે છે, એટલે અત્યાર પૂરતું હું રિઝલ્ટ લખી નાખું છું. આ v² v0² ભાગ્યા 2a r માઇનસ r0. પછી ગુણાકાર થયો કેવી રીતે અથવા તો આ રિઝલ્ટ આવ્યું કેવી રીતે એ આપણે પછી સમજશું, જ્યારે ગુણાકાર જ્યારે આવી જાય સમજવાના નેક્સ્ટ ચેપ્ટરમાં. ત્યારે આ a વત્તા b એ ઓછા b પ્રકાર નથી, આ આપણે ધ્યાન રાખશું, પણ એનું રિઝલ્ટ આવે છે એના જેવું જ તે. એટલે એ સદીશોના ગુણાકાર જ્યારે આપણે સમજશું ત્યારે મળશે. હવે જેમ અહીંયા ઘટકો લખ્યા એમાં આ જગ્યાએ પણ ઘટકો લખી શકાય. માનો કે x માઇનસ x0 ઇઝ ઇક્વલ ટુ vx² માઇનસ v0x² બાય ડબલ ax, y માઇનસ y0 ઇઝ ઇક્વલ ટુ vy² માઇનસ v0y² બાય 2ay, આવું લખી શકાય. અચળ પ્રવેગી ગતિના સમીકરણો 1, 2 અને 3. આ 3 સમીકરણોની મદદથી અચળ પ્રવેગી ગતિ કરતા કણ માટે જો પ્રારંભિક વેગ અને પ્રવેગ ખબર હોય તો કોઈપણ સમયે તમે કણ માટે સ્થાન અને વેગની માહિતી મેળવી શકો. એ સદિશ સ્વરૂપે. તારવણી ખાસ યાદ રાખજો, મહત્ત્વનો પ્રશ્ન છે. હવે આવી જ રીતે ખૂબ જ મહત્ત્વની એવી ગતિનો અભ્યાસ આપણે આજે કરવાનો છે. આ એક પ્રકારની આપણે વાત કરી. અતિ મહત્ત્વની એવી ગતિ છે, દેટ ઇઝ પ્રક્ષિપ્ત ગતિ. પ્રોજેક્ટાઇલ મોશન. છે શું ઈ અને એનું સંપૂર્ણ ગણિત આપણે ડગલે ને પગલે આગળ જરૂર પડવાની છે. પ્રક્ષિપ્ત ગતિ કહેવાય કોને? અત્યારે આપણે પૃથ્વીના ગુરુત્વાકર્ષણને ધ્યાનમાં રાખી તો જો કોઈ પદાર્થને હું આવી રીતે છોડી દઉં તો એ કેવી ગતિ કરશે? સુરેખ ગતિ કરશે એક પરિમાણમાં. પણ ધારો કે એ પદાર્થનો હું ઘા કરું તો એ જે ગતિ કરે એને પ્રક્ષિપ્ત કહેવાય. પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં ફેંકવામાં આવેલો જે પદાર્થ છે એ જે ગતિ કરે એને પ્રક્ષિપ્ત કહેવાય. હવે વ્યાખ્યા એવી તો ચાલે નહીં, એટલે એની સ્પષ્ટ વ્યાખ્યા આપણે સમજશું. પણ ગણિત સાથે સાથે માનો કે કોઈ એક જગ્યા પરથી અવલોકનકાર પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં કોઈ ચોક્કસ દિશાના પ્રારંભિક વેગ સાથે એક પથ્થર અથવા પદાર્થનો ઘા કરે છે. પ્રારંભિક વેગ v0 સાથે સાથે આપણે કહી દઈએ કે એનો ઘા છે એ કંઈક સમક્ષિતિજ સાથે ખૂણો બનાવીને કરે છે, જેને કહેવાય પ્રક્ષિપ્ત કોણ θ0 સમક્ષિતિજ સાથે. મેં જે ઘા કર્યો એ હવે આમ તમે પદાર્થનો ઘા કરો એ આવી રીતે જશે નહીં. શું કામ?
તો કે ભલે પ્રારંભિક એનો વેગ આ દિશામાં છે, પણ એના ઉપર પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ લાગે છે, એટલે એનો વેગ નમતો જવાનો, બદલાતો જવાનો, અને એ હિંચકો ખાઈ અને પૃથ્વી ઉપર આવશે. તો હવે એની ગતિનો મેં કીધું એમ ડગલે ને પગલે અભ્યાસ કરતા જઈ. પ્રારંભિક વેગ આ છે, એની શરૂઆત ઉગમ બિંદુ ઉપર છે, એટલે આપણે એનો પ્રારંભિક સ્થાન સદિશ વ્યાખ્યાયિત કરવાની જરૂર નથી. એના પ્રારંભિક વેગના ઘટક શું થશે? તો કે V0 જે છે એનું મૂલ્ય છે, એટલે V0x બરાબર શું થાય? V0 cos θ0, અને V0y બરાબર V0 sin θ0 થાય. બરાબર ને? કોઈ સદિશ તમારી પાસે હોય તો એનો x ઘટક એટલે a cos θ અને y ઘટક એટલે a sin θ. એમાં a એટલે શું? સદિશનું મૂલ્ય. તો આપણા માટે અહીંયા V0 છે એ સદિશનું મૂલ્ય છે, એટલે એનો x ઘટક a cos θ, y ઘટક a sin θ. બરાબર? મૂલ્ય અહીંયા V0 છે. હવે આ રીતે ફેંક્યા પછી એના ઉપર લાગુ પડતો પ્રવેગ એ, એના માટે હું આવું લખી શકું -gj કેપ. આ દિશા છે અને y અક્ષ હું ગણી લઉં ઉર્ધ્વ દિશા, તો પ્રવેગ માટે આવું લખી શકાય. કારણ કે એનો પ્રવેગ છે એ કેટલો હોય? 9.8. એ તો ફિક્સ જ છે. બરાબર ને? અને એ છે કઈ રીતે? તો કે અધો દિશામાં. હવે ઉર્ધ્વ દિશા એટલે y અક્ષ, અને y અક્ષની દિશા છે એને જે કેપ એકમ સદિશ વડે દર્શાવાય, જે આપણે અગાઉ વાત કરી દીધી છે. તો પછી -j કેપ એટલે આ દિશા થઈ, અધો દિશા. તો પછી હું આવું લખી શકું કે ax બરાબર 0 અને ay બરાબર -g. પ્રવેગના બે ઘટક, કારણ કે પ્રવેગ સીધો આમ જ છે, તો એનો x ઘટક મતલબ આ બાજુની દિશામાં તો એનો કોઈ ઘટક કે અસર છે જ નહીં, જે છે એ અધો દિશામાં છે, એ આપણે લખ્યું. અને હવે આ ગતિનો પ્રકાર છે એ અચળ પ્રવેગી છે ખરો? હા, કારણ કે એનો પ્રવેગ અચળ છે. તો અચળ પ્રવેગી ગતિના સમીકરણો આપણે તાજા જે ગરમા ગરમ બનાવ્યા એ એપ્લાય કરી શકાય. બરાબર ને? અચળ પ્રવેગી ગતિના સમીકરણો. માનો કે t સમય બાદ v V0 + at પરથી Vx V0x + axt. હવે એમાં V0x એટલે શું? V0 cos θ0 ગોતીને રાખ્યું છે, અને ax કેટલું છે? 0, એટલે એ પદ જતું રહ્યું. આ વેગનો x ઘટક મને મળી ગયો કોઈ પણ સમયે t સમય બાદ. અને Vy બરાબર V0y + ayt છે આપણી પાસે ઘટક. એમાં હું આંકડા નાખું તો આ થાય V0 sin θ0, અને ay છે એ -g જેટલો છે, એટલે આ વેગનો y ઘટક થયો. સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2. વેગનો x ઘટક અને વેગનો y ઘટક મને મળી ગયા. આપણે સીધો જ અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કર્યો છે. આ શું કહેવા માગે છે? તમે જુઓ, આમાં ક્યાંય t આવે છે? ના, આમાં આવે છે. તો થયું એવું કે મેં પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં જ્યારે પદાર્થને ફેંકો ત્યારે એના પ્રારંભિક વેગના જે બે ઘટક છે એમાંથી વેગનો x ઘટક છે એ નથી બદલાતો, પણ વેગનો y ઘટક બદલાય છે. હવે એવું શું કામ? તો કે વેગના x ઘટકને, ખાસ ધ્યાન રાખજો, વેગના x ઘટકને બદલાવવા માટે જવાબદાર એવું પરિબળ છે જ નહીં. વેગનો x ઘટક મતલબ સમસ્થિતિ. તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ સમસ્થિતિ દિશામાં ન લાગે, શિરોલંબમાં લાગે. એટલે વેગને ફેર પાડી શકે એવું પરિબળ નહીં હોવાથી અચળ છે, અને આમાં ફેર પાડી શકે એવું પરિબળ હાજર છે તો એ બદલાય છે. એટલે આ સમય આધારિત મળ્યું અને પેલું અચળ છે. તો હવે એવું વિધાન કરી શકાય કે પ્રક્ષિપ્ત ગતિ એટલે શું? માનો કે આ તમે ઘા કર્યો એટલે પદાર્થ આવી રીતે ગતિ કરશે, તો કોઈ એક ચોક્કસ સમયે એનો વેગ મેં અહીંયા ગોઈતો t સમય બાદ,
જેના બે ઘટક એક સમક્ષિતિજ અને એક શિરોલંબ એટલે કે Vx અને Vy એની ચર્ચા આપણે અહીંયા કરી. તો પ્રક્ષિપ્ત ગતિ એટલે શું? પદાર્થની બે પરિમાણમાં એટલે કે સમતલમાં એવી પરસ્પર બે લંબ વેગવાળી ગતિ જેમાંનો સમક્ષિતિજ વેગનો ઘટક અચળ રહેતો હોય અને શિરોલંબ ઘટક બદલાતો હોય એને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. પરસ્પર લંબ એવા બે ઘટકોનું સંયોજન છે જેમાં વેગનો x ઘટક એમને એમ રહે છે અને એટલે જ પદાર્થ આગળ જાય છે. પછી વેગનો y ઘટક જે છે એ બદલાય છે. વેગનો x ઘટક એમને એમ રહે છે એટલે પદાર્થ આગળ ગયો. y ઘટક બદલાય, પહેલાં ઘટે 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 પછી નીચે ખેંચે એને, કોઈ એક જગ્યાએ એ અટકે ને પછી નીચે આવે. પણ વેગનો x ઘટક અચળ છે અને એટલે જ પરસ્પર લંબ એવા બે વેગનું સંયોજન જેમાં સમક્ષિતિજ વેગ અચળ અને શિરોલંબ બદલાય એવા પ્રકારની પદાર્થની સમતલીય ગતિ જે છે એને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. હવે આના માટે જુદા જુદા સમયની પોઝિશન છે એ આપણે ગણતા જવાનું છે, મતલબ એની પરિસ્થિતિ. મારે એના સ્થાનના ઘટકો જોતા હોય, આ ટી સમય પછી શું છે? વેગ. જો સ્થાન જોતું હોય તો આ સમીકરણ છે આપણી પાસે v0t પ્લસ હાફ at². એના પરથી જો પ્રારંભિક સ્થાન સદિશ તો ઉગમ બિંદુ જ છે એટલે એના પરથી હું ઘટક લખું તો x = v0xt પ્લસ હાફ axt² થાય, બરાબર? ઘટક. હવે હું આમાં કિંમતો મૂકી દઉં. v0x શું છે? v0 cos θ0, બાજુમાં t એઝ ઇટ ઇઝ અને પ્રવેગનો x ઘટક 0 એટલે એ પદ ઉડી જાય. આ x મળ્યું મને, પદાર્થનું સ્થાન. તે જ રીતે y = v0yt પ્લસ હાફ ayt². આમાં હું કિંમતો મૂકું એટલે v0y આપણું જે છે એ શું છે? v0 sin θ0 t. પછી આ પ્રવેગ છે એ શું છે? -g એટલે અહીંયા લખો હાફ gt². આ આપણો y ઘટક મળ્યો. સમીકરણ નંબર 4. જુઓ તમે, સમીકરણ નંબર 1 અને 2ની મદદથી પદાર્થના વેગના બે ઘટક મળશે કોઈ પણ સમયે, અને સમીકરણ નંબર 3 અને 4ની મદદથી પદાર્થના સ્થાનના બે ઘટક મળશે કોઈ પણ સમયે. એટલે એનું લોકેશન અને એની વેગની પરિસ્થિતિ બે આપણને આ 1 2 3 4 ઉપરથી યાદ રહી જાય. હજુ પ્રક્ષિપ્ત ગતિમાં બીજા સમીકરણો છે. આપણે સાયન્સમાં જ્યાં સુધી જીવી ત્યાં સુધી, મતલબ 2 વર્ષ સુધી તમારે પ્રક્ષિપ્ત ગતિના દરેક સમીકરણો જે છે એને બાયહાર્ટ રાખવાના છે. વારે ઘડીએ જરૂર પડશે, ઇવન 12મામાં પણ. હવે એક કામ કરીએ આપણે. આ શું બતાવે છે કે એનો એક્સયામ ટી ઉપર એટલે કે સમય પર આધારિત છે, વાયયામ જે છે એ પણ સમય ઉપર આધારિત છે. તો હું સમયનો આધાર બંનેમાંથી કાઢી નાખું, મતલબ કે સમીકરણ 3માંથી ટીની કિંમત સમીકરણ 4માં મૂકી દઈ એટલે y will be equal to v0 sin θ0 ટીની જગ્યાએ અહીંથી ઉપાડી તો xના છેદમાં v0 cos θ0 આ ટીની જગ્યાએ મૂક્યું માઇનસ હાફ g t² એટલે કે x v0 cos θ0નો સ્ક્વેર. હવે એમાંથી જુઓ, આ પહેલા પદમાં v0 કેન્સલ, sin θ0 બાય cos θ0 એટલે tan θ0 x માઇનસ. હવે એમાં આ g આ બગડો નીચે શું છે? v0 cos θ0. એમાં v0 પ્રારંભિક વેગનું મૂલ્ય અને θ0 ફેંકતી વખતનો ખૂણો એ અચળ છે, તો એને હું
સેજ જુદું લખું એટલે જીના છેદમાં 2v0² cos સ્ક્વેર થીટા 0 બાજુમાં x સ્ક્વેર. આ y અને x વચ્ચેનો સીધો સંબંધ થયો સમીકરણ નંબર 5. y અને x વચ્ચેનો સીધો સંબંધ, આને પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ કહેવાય. શું કામ? તો કે આ સમીકરણ જે છે એ લોકેશન બતાવે છે, લોકસ છે, મતલબ એક્સ અને વાય આમ બતાવે છે. તમે વાયની કિંમત મૂકો એક્સની મળે, એક્સની મૂકો વાયની મળે, એટલે જુદી જુદી જગ્યાએ એના એક્સ અને વાય આમ બતાવે છે. અને આ સમીકરણની ટાઈપ y = ax + bx² ટાઈપ છે, જે પરવલયનું સમીકરણ છે. મતલબ શું? પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથ પરવલય આકાર હોય. પરવલય ફાઉન્ડેશનમાં સમજી ગયા અને દેખાય છે, જુઓ પરવલય આકાર છે. અડધે પહોંચ્યા આપણે પ્રોજેક્ટાઇલમાં, હજુ થોડી ચર્ચા બાકી છે, પણ આપણી ટાઈમ લિમિટ છે એને ધ્યાનમાં રાખી. એટલે મને કોઈએ ટાઈમ લિમિટ નથી આપી, પણ તમારી મને સહન કરવાની ટાઈમ લિમિટ છે. એટલે હું એવું ઈચ્છું કે તમે મને છેક સુધી સાંભળો, અને એટલે હું જલ્દી બંધ કરું. બરાબર ને? ઘણી વખત આપણને એવું થાય કે આ બંધ થાય તો હવે સારું. એવી વાત છે. થેન્ક યુ. મળશું.